હેલો ગાઈસ, તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં વાગી ગયા છે 7. તો હવે આપણે બ્રશ કરી નાસ્તો કરી અને તૈયાર થઈ ગઈ. કેમ કે 2 દિવસથી તો 2 દિવસ નહીં પણ 3 દિવસ શુક્ર શનિ રવિ રજા હતી આ વરસાદને કારણે, એટલે બ્લોગ પણ અપલોડ નહોતો કર્યો. તો આજે સોમવારે એટલે કે મંડેના દિવસે આપણે કોલેજ જવાનું છે અને આજે આપણો કોલેજનો બીજો દિવસ. તો આપણે બ્રશ કરી નાસ્તો કરી અને નાહી અને તૈયાર થઈ જઈએ, પછી કોલેજ તરફ જવા માટે નીકળીએ. મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 10. તો હવે આપણે કોલેજ તરફ નીકળીએ. આજે તો ભાઈ અમારો ક્લાસરૂમ આખો ભરાઈ ગયો છે. ઘણા બધા નવા વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. જો તમે જોઈ શકો છો, પહેલા જ્યાં હતા એના કરતાં ઘણા નવા વિદ્યાર્થીઓ આવી ગયા છે. તો વાગી ગયા છે 12 અને આપણે જમવા તરફ નીકળી ગયા છે. અને આજે તો આપણી કોલેજમાં ભાઈ ઘણા બધા નવા વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે, કારણ કે એમના 3rd રાઉન્ડ પૂરો થયો ને, તો ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે એડમિશન માટે. અને આઈટીમાં સંખ્યા પણ પહેલાં તમે થોડાક જણા હતા, 12-13 જણા. આજે તો ઘણા નવા વિદ્યાર્થીઓ આવી ગયા છે અને બધાને વિઝિટિંગ કરી લીધી છે કોલેજની. જમીને આપણે નીકળી ગયા હતા કોલેજ તરફ જવા માટે. અને આજે તો સાચે જ અમારી કોલેજમાં બહુ જ ટ્રાફિક છે. હવે લેક્ચર અમારે છે 1 વાગે લેક્ચર છે, મેથ્સનો લેક્ચર તો આઈ થિંક તો 1 વાગ્યા સુધી વેટ કરવાનું. બેસીને આપણે વેટ કરશું 1 વાગ્યા સુધી. તમે જોઈ લો આજે અમારી કોલેજમાં કેટલો ટ્રાફિક છે ને. બહુ ઘણા બધા સ્ટુડન્ટ આવ્યા છે અમારી કોલેજની મુલાકાત લેવા માટે. આ ભાઈને હે ને વ્લોગમાં આવવાની બહુ મજા આવે છે. આ જીઈસી ના બોર્ડ છે, તમે જો. આ સરકાર લાખો રૂપિયા ફાળવે છે, એ જાય છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. જાપાનીઝ ટેકનોલોજી બના. इसका कारण नरेंद्र मोदी. हाँ, इसका कारण नरेंद्र मोदी है. આ ભાઈ અમને હે ને આઈટીમાં મેથ્સનો લેક્ચર હતો, કોઈને ખબર નથી આ બધા લેક્ચર ક્યાં છે નહીં. આ બધા મજા આવે ને આટા મારે છે. ઘણી આ ક્લાસમાંથી ઘણી બધા ક્લાસમાં લેક્ચર આપણો પતી ગયો છે. બે લેક્ચર હતો મેથ્સમાં, ફેની મેડમનો લેક્ચર હતો બધો. બે લેક્ચર પતી ગયો છે અને મેડમ આપણે થોડી 12ની યાદો તાજી કરાવી છે, ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન. બહુ જ વેર લેક્ચર હતો અમારો ભાઈ. મજા આવી ગઈ. આ બધી છોકરાઓ જો વર્ક કર્યું છે, સૂત્રો લખાવ્યા હતા. મેડમનું વર્ક. હવે 1 કલાકનો બ્રેક છે, પછી 1 નો લેક્ચર છે. આ બધા આપણા મિત્રો છે. હાઈ કર દે ભાઈ, હાઈ કર દે. અમે આવી ગયા છે અમારી ફિઝિક્સ લેબમાં. બધા બંકો બેસી ગયા છે લાઈનમાં. સરનો વેટ કરીએ છીએ. અત્યારે ભાઈ ફિઝિક્સનો લેક્ચર ચાલુ છે. સરે કીધું કે તમે શું કહેવાય કે જીટીયુની વેબસાઇટ ઉપર જઈ અને સિલેબસ જો ને આ બધા જો. આ છે આપણા દેશનું ભવિષ્ય. આ ભાઈ રીલ સ્ક્રોલ કરે છે. આ ભાઈ ફ્રી ફાયર રમે છે. હવે શું કરે છે? રીલ સ્ટેટસ જોઈ છે. બધા પોતપોતાનું કામ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ સ્ટડી કરે છે અને ઘણા વિદ્યાર્થીઓ મોજ મજા કરે છે અને હું મારો બ્લોગ ઉતારું છું. આ બે સ્ટડી કરે છે. બધા 80 ના વિદ્યાર્થીઓ નીકળી ગયા છે. हमारा फ्रेंड लड़कीबाजी कर रहा है. फिजिक्स નો લેક્ચર હતો, મને કઈ લાગ્યું નહીં ફિઝિક્સ નો લેક્ચર હોય એવું. સર આવ્યા કે થોડુંક ઇંગ્લિશમાં બોલ્યા હતા કંઈક. એટલે સમજાતું હતું ટૂંકમાં. હા, કે પ્રેક્ટિકલ ના સર હતા એટલે થોડું કીધું કે પ્રેક્ટિકલ તમે જો
અને 4:15 થાય એટલે તમે નીકળી જાજો કે તમારી રીતે. એટલે અમને પહેલી વાર એવા ફિઝિક્સના સર ભટકાણા કે આવા સારા નેચર વાળો હોય. બાકી અમને સુધી અત્યારે સુધી અમને એવો કોઈ ફિઝિક્સનો સર નથી મળ્યો કે તમારે ચાલુ ક્લાસે ઈ કે જો કંઈક અર્જન્ટ કામ આવી જાય કોલ આવે ઈ કે તો કંઈ પણ હોય તમારે હોઈ જાવ. તમને એવું થાય પાછું અંદર આવતું રહેવાનું. આવા સર તો ફિઝિક્સના સર આવા હોય તો શું જોઈએ. વારે વાહ. સારું ચાલો બન્યા રહો આગળના વ્લોગમાં. અત્યારે અમે નીકળી ગયા છે કોલેજથી અમારા પીજી તરફ જવા માટે. ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાંધીનગરનું વાતાવરણ એક નંબર છે. લીલીછમ હરિયાળી છે કહી શકો છો. કોલેજથી આપણે આવી ગયા છે અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો થોડો આરામ કરી લઈએ. જમીને આપણે આવી ગયા છે અને થોડું વિડીયો એડિટિંગ કરવાનું હતું એ પણ કરી લીધું છે. મજાકમાં 11 વાગી ગયા છે તો સરવાળો સુઈ જઈએ. કાલે કોલેજે પણ જવાનું છે. સુવામાં લેટ થઈ જશે તો સવારે ઉઠવામાં પણ લેટ થશે એટલે સરવાળો સુઈ જઈએ. ગુડ નાઇટ, બાય બાય. ત્યાં સુધી મળ્યા રહો આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.